અમેરિકન સેનેટ પાસે થોડા દિવસો પહેલાં એક લેજિસ્લેશન સબમિટ કરવામાં આવ્યું હતું. એ લેજિસ્લેશન ભારત માટે એક સરદર્દનું કારણ બની શકે છે. શું કામ? આ લેજિસ્લેશનમાં એવી જોગવાઈ છે કે જે પણ દેશ રશિયા પાસેથી જો ક્રૂડ ઓઇલ ખરીદતા હોય તો એમના પર 100% ટેરિફ લગાડવામાં આવશે. હવે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, અને આ લેજિસ્લેશન અત્યારે તો થોડું આગળ વધ્યું છે, પણ જો એ લેજિસ્લેશન મજબૂત થાય ને એને કાનૂનનો સ્વરૂપ આપવામાં આવે અથવા એને મંજૂરી મળે સેનેટ તરફથી પૂરેપૂરી, તો ભારતની પરિસ્થિતિ થોડી કફોડી થાય. કારણ અત્યારે જો જુલાઈ મહિનાનો જ ખાલી આપણે ડેટા પકડીએ ને તો હિન્દુસ્તાન રશિયા પાસેથી 50% પોતાની જરૂરિયાતનું ક્રૂડ ખાલી રશિયા પાસેથી ખરીદે છે. જો એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે આપણા ઉપર 100% ડ્યુટી આવે, તો આપણા અર્થશાસ્ત્રીઓએ એક નાનકડો અંદાજો લગાવ્યો કે ભાઈ એવી પરિસ્થિતિ આવે કે જ્યારે આપણે રશિયા પાસેથી કદાચ ક્રૂડ અડધું કરી નાખીએ, કારણ અમેરિકા આપણા પર જો 100% ટેરિફ મારે તો આપણે રશિયા પાસેથી ક્રૂડ લેવાનું અડધું કરી નાખીએ. અચ્છા, તો એ ક્રૂડ લેવા ક્યાં જશું? તો મિડલ ઇસ્ટના દેશો છે અથવા વેનેઝુએલા પાસે જઈએ. તો આ બધા દેશો પાસેથી આપણને રશિયા જેટલું ડિસ્કાઉન્ટમાંથી તો ક્રૂડ મળવાનું નથી. તો હિન્દુસ્તાનના ફિનાન્સને 90,000 કરોડ રૂપિયાનું એડિશનલ બર્ડન ચાલુ થઈ જાય. એનું એક જ કારણ છે કે રશિયા આપણને હાલમાં ક્રૂડ ડિસ્કાઉન્ટેડ રેટ પર આપે છે. જો આ ડિસ્કાઉન્ટ બંધ થઈ જાય અને માર્કેટ રેટ ઉપર આપણે ઇન્ટરનેશનલ માર્કેટ રેટ ઉપર જે અત્યારે ક્રૂડ મળી રહ્યું છે એના પર આપણે બીજા દેશો પાસેથી ખરીદવાનું ચાલુ કરીએ તો હિન્દુસ્તાનને 90,000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. આવું અર્થશાસ્ત્રીઓએ અત્યારે અંદાજો લગાવ્યો છે. મારું માનવું છે કે ભારત સરકાર પણ આ લેજિસ્લેશનને ફોકસથી જોતી હશે, એટલે સ્વાભાવિક છે કે ચેતવણી સ્વરૂપે એક અંદાજો લગાડવા માટે અર્થશાસ્ત્રીઓને કીધું હોય, અને એટલા માટે જ આ રિપોર્ટ આવ્યો છે. વર્ષે એમ સમજો કે 90,000 કરોડ રૂપિયાનો જો આપણા ઉપર આર્થિક બોજો વધે, એટલેથી જ આ નુકસાન અટકતું નથી. બીજું એક સાઈડમાં નુકસાન શું થાય? રશિયા જે આપણી પાસેથી પેમેન્ટ લે છે એ લોકલ કરન્સીમાં લે છે, એટલે યા તો રશિયન રૂબલ્સમાં લે છે યા રૂપીઝમાં, પણ રશિયા સાથે આપણો બાયલેટરલ એગ્રીમેન્ટ છે એના હિસાબે આપણે ડોલરમાં પેમેન્ટ નથી કરતા, એટલે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડોલર્સ ખરીદવા નથી પડતા. હવે જો રશિયા પાસેથી આપણે આપણી ક્રૂડની સપ્લાય, ક્રૂડની પરચેઝ ઓછી કરીએ અને બીજા દેશો પાસેથી ખરીદવા જઈએ તો પરિસ્થિતિ એવી આવે કે ત્યાં ડોલરમાં પેમેન્ટ કરવું પડે. ડોલરમાં પેમેન્ટ કરવા જઈએ એટલે આપણે ફરીથી ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડોલર્સ ખરીદવા પડે, એટલે લોકલ ઇકોનોમી પર ફરી અસર શરૂ થઈ જાય. તમે ડોલર ખરીદવા જાઓ, રૂપિયો નબળો પડે એટલે તમારી જે પોતાની લોકલ ડોમેસ્ટિક ઇકોનોમી છે એના પર એની આડ અસર શરૂ થઈ જાય. હાલના તબક્કે લેજિસ્લેશન ધીમું ચાલી રહ્યું છે, પણ આમાં તો ટ્રમ્પ સાહેબને ગમે ત્યારે મૂડ આવે અને જો આને બિલનું સ્વરૂપ આપી દેવામાં આવે તો આપણને આ બધા ભય સ્થાનોને ક્યાંક ને ક્યાંક ગણતરીમાં લેવા પડશે. બીજી વસ્તુ, તમે કદાચ એકવાર એવું વિચારો કે ચાલો ક્રૂડનો ભાવ વધશે હિન્દુસ્તાનમાં, તો શું એ ખાલી સરકાર જ ભોગવશે? ના, એ હું ને તમે પણ ભોગવશું. જરૂરી નથી કે હું ને તમે જે ડાયરેક્ટ ડીઝલ ખરીદતા હોય કે પેટ્રોલ ખરીદતા હોય એના ભાવથી જ ભોગવીએ. આપણે એવી કેટલી વસ્તુ વાપરીએ છીએ કે જ્યાં ઇન્ટરમીડિયેટ તરીકે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વપરાય છે. પેટ્રોલિયમ આજે આપણા ઘરોમાં ખૂણે છે, દરેક કોર્નર, ઇકોનોમીના દરેક કોર્નરમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે. એવિએશન પકડી લ્યો, કેમિકલ્સ પકડી લ્યો, પ્લાસ્ટિક્સ, પેઇન્ટ્સ, પેકેજિંગ, મેન્યુફેક્ચરિંગ, આ બધું મોંઘું થાય. અર્થશાસ્ત્રીઓના અંદાજ પ્રમાણે રશિયા પાસેથી ક્રૂડની ખરીદીમાં ખાલી 50% જો ઘટાડો થાય તો ઇન્ફ્લેશન પર લગભગ 0.3%નું એક વધારાનું દબાણ આવી શકે છે. અને હું એવું માનું છું કે આ 0.3% એ કન્ઝર્વેટિવ એસ્ટિમેટ છે, કારણ કે જેવું ક્રૂડ મોંઘું થાય એટલે આપણને ખબર છે આખી ઇકોનોમી ધીમે મોંઘવારી તરફ આગળ વધવા માંડે છે. મોંઘું ક્રૂડ એ ઘરનું બજેટ બગાડી જ નાખે છે, તમને ને મને બહુ સારી રીતના ખબર છે. જો આ સ્થિતિ થાય તો ભારત માટે પછી કયા વિકલ્પો બચે? ભાઈ ચલો એ જોવું પડે ને. ભારત અત્યાર સુધી 27 દેશો પાસેથી ક્રૂડ આયાત કરતું હતું, હવે આ સંખ્યા અત્યારે 41 દેશોની થઈ છે. એટલે ડાયવર્સિફિકેશન એક રસ્તો છે જે ભારતે
મજબૂત રીતના અપનાવ્યો છે. બીજું, જો રશિયન સપ્લાય અચાનક ઘટે તો સરકાર પાસે એક બફર સ્ટોક પણ હોવો જોઈએ, એટલે એને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ કહેવાય છે. તો આ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એ ખૂબ જ મહત્ત્વનો છે. સાથે જ મને એવું લાગે છે કે જે આ ઇથેનોલ જેવા બ્લેન્ડિંગ છે એને વધુ અસરકારક રીતે આપણે લાગુ કરીને ફ્યુલ બિલને આપણે ઘટાડી શકશું. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ આપણે વળવું પડશે. આ બધા પ્રયત્ન એ દિશામાં આપણને આગળ વધારશે કે જ્યાં આપણું ડેઇલી ક્રૂડનું જે કન્ઝમ્પશન છે એ ઘટે. અચ્છા, આની પહેલાં જે મેં મુદ્દા પર તમારી સાથે વાત કરી કે સીએનજીમાં સીબીજીનું મિશ્રણ તરફ જે સરકાર આગળ વધી રહી છે, જેમાં બીપીસીએલે ઓલરેડી ચાલુ કરી દીધું છે, તો એ પણ એ જ દિશામાં કદમ છે કે ભાઈ ડોલરનું બિલ આપણું થોડું ઓછું થાય, એનર્જી ડિપેન્ડન્સી આપણી થોડી ઓછી થાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. આજે કોઈ પણ દેશ એનું જો નાક દબાવવું હોય તો એની જે અર્થતંત્રનું જે લોહી છે, આપણા શરીરનો જો લોહી જે છે જેમ બધે ફરતું હોય અને ઓક્સિજન પહોંચાડે, અર્થતંત્રનું લોહી આજની તારીખે ક્રૂડ છે. જો ક્રૂડને તમે દબાવો તો એ આખું અર્થતંત્ર દબાણમાં આવે. હાલના તબક્કે હિન્દુસ્તાનની પરિસ્થિતિ આર્થિક રીતના એકદમ જેને કહી શકાય ડેલિકેટ સિચ્યુએશનમાં છે. એવામાં જો આ બિલ પાસ થાય અમેરિકન સેનેટથી અને આપણા પર 100% ટેરિફ લાગવામાં આવે, આપણે રશિયા પાસેથી ક્રૂડ લેવાનું ઓછું કરવું પડે, માનીને રાખજો હિન્દુસ્તાનની, આપણા દેશની ઇકોનોમીને એની આડઅસર થશે. અને તો હું ને તમે ખાલી ઇકોનોમીની ચર્ચા નહીં કરતા હોઈએ પણ સોના ચાંદીના ભાવની પણ ચર્ચા કરતા હશું. સાથે સાથે તે દિવસના બીએસસી એનએસસીની ચડ ઉતરની પણ બહુ ડાયનામિક રીતના ચર્ચા કરતા હશું.